ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજના બ્લોગની શરૂઆત સવારે કપડાં પેક કરવાથી થાય છે અમારે. હવે વેકેશન પૂરું થવાનું છે એટલે વલસાડ જવાની તૈયારી ચાલે છે. પેકિંગ ચાલે છે પાછી. અમારે વેકેશન પેકિંગ જ હોય કાયમ. વેકેશન પૂરું થવાનું છે ને એટલે યુગની મમ્મી તો ગભરાઈ ગઈ છે. કેમ મેં શું કરવા ગભરામ? હજુ રહેવું હતું એને એટલે. મને ગામડામાં જ ગમે, મને સિટીમાં ગમતું જ નહીં એમ. અમારે યુગ જોડે અહીંયા જ રહેવાની ઈચ્છા છે, પણ હવે શું કરીએ. આજે તો સવારે 4 વાગે ને વરસાદ આવતો હતો ને તો દેવિક લોકો ટેરેસ પર ઊંઘતા હતા. તેવા ભાગ્યા ને સવારમાં 15 જણ ઊંઘતા હતા. બધા બંને સાઈડની દાદર પરથી ગોદડા નીચે નાખતા હતા. એમ કે ક્યારનું બોલાવ્યા કરે ઓમે, એમ કે કેવું મસ્ત બોલ્યા કરે ને. ઘાસ નાખ્યું તો બી નહીં ખાતું. છાયણામાં બાંધવું પડે ને. મારે કાલે દમણ એક્ઝામ ડ્યુટી છે એટલે જવાનું છે, તો આ બેગ લેતો જ જાઉં છું. જેટલા બેગ ઓછા થાય એટલું સારું કે. મને શાંતિ એટલી એમ. પણ મને જવાનું પછી જતી વખતે છે ને ગાડીમાં સામાન જ નથી આવતો એમ, કારણ કે બહુ બધું લઈ જવાનું છે એટલે. મને ઊંઘ બી નહીં આવતી અઠવાડિયાથી. એમાં હું ગભરાવાનું તું કે હોસ્ટેલમાં થોડી જાય. મને ગામ જ ગમે, મને અહીંયાથી જવાનું મન નહીં થાય એટલે. ચાલ હવે બીજું શું લઈ જવાનું છે પેકિંગ? તારા કપડાં બી અડધા આપી દે. ચાલ મેં આપું એ બધું લેતા જ જજો. હા, અત્યારે નાસ્તો લઈ આવ્યા છે. નાસ્તો કરીએ છીએ જો બટાકા પૂરી, ગોટા અને સમોસા. ગોલું લઈને બેઠો છે. યોગ નાસ્તો કરી લીધો? પછી આજે લચ્છી પીવા જવાનું કે? હા હા. અત્યારે અમે મૈત્રીના ઘરે જઈએ છીએ ખાતર લેવા માટે. સાણિયું ખાતર. આ મૈત્રી લોકોનો ગોબર ગેસ છે. આમાં ઓગાળવાનું સાણ. જો ઓગાળ્યું છે. કેટલો ગેસ ચાલે કે? બહુ ફાસ્ટ ચાલે. એનું જ મેં ખાતર લેવા આવી છું. મસ્ત છે. આ અહીંયા છે. હવે ગેસની બહુ તંગી પડે છે એટલે આ ગોબર ગેસ બહુ કામ લાગે છે. જો અહીંયાથી જાય પેલું ઝીણું ઝીણું છે ને એ લઈ જવું છે. છે ખાતર છે ને આ રહ્યું. આ બાજુ એનું ખાતર નીકળે છે, તો અમારે આજે સીડ બોલ બનાવવાનો પ્લાન છે એટલે ખાતર પણ લેવા અહીંયા છે ને આ ખજલું બી છે બહુ. લાગે નહીં તો હાર ખુજલી થશે. આ રહ્યું જો ઝીણું ઝીણું છે ને મસ્ત છે. ઉમેરી દઈશ. ચાલો હવે અમે પણ ખાતર લઈ લઈએ પછી ઘરે જઈએ. હા, જો આ ગોબર ગેસમાંથી નીકળે છે એકદમ એકદમ દેશી મસ્ત ખાતર. કે મસ્ત છે ને. મૈત્રીની મમ્મી કહેતી હતી એટલે કેમ લઈ જઈશ એમ કરી. ચાલો ખાતર લઈ લીધું છે. એક થઈ જશે ને તગારું લઈ આટલું તો? લીધું હમણાં. હા, હમણાં તેટલું ચાલશે, પછી બીજું. પહેલા એક્સપેરિમેન્ટ કરીએ. હા. ચાલો હવે ઘરે જઈએ. આ ગોબર ગેસ એ છે જો પ્લાસ્ટિકનું આવે કે. સારો કામ લાગે કે પણ. હા, અમે મૈત્રીના ઘરે આવેલા ત્યાંથી મારી ફ્રેન્ડનું ઘર જોવા આવ્યા હે. મૈત્રી લોકોના ઘરની બાજુમાં જ છે એટલે બહુ બધું ચડી ગયું કે હવે ધાબા લેવલ થઈ જાય. આ બાજુ રસોડું, સંડાસ બાથરૂમ મસ્ત બનાવ્યું છે કે. સારું છે. આવડું નાનું જ સારું, બહુ મોટું બી નહીં સારું. આમ આપે કહેવાય. ચડાવી દીધું કે. હા, આ બી એક રૂમ જેવો જ છે. હા, અહીંથી અંદરથી જ દાદર છે કે. હા, અંદરથી દાદર લીધી. આ બાજુ બી એક રૂમ પણ સારું છે મસ્ત. હા, જો અહીંયા મસ્ત ગાર્ડન બનાવ્યું કે. કોનું છે? વીર કોણે બનાવ્યું? આ એક ફૂલ લાગી ગયું નાનકાએ. ઓય આ મસ્ત બનાવ્યું નહીં રે. ઘર બની ગયું એટલે તરત ગાર્ડન બી બનાવી દીધો. જો મસ્ત લીપાઈ ગયું આમ. ગમારા હાથ હોકા વાસ્તામાં હાથ જો. હો સાચું જ હાથ જો. હો ઠગાવતા નથી. ચલાવ ના કામ અહીંયા રમા. આ બાજુ અમારો યુગ બી લેવા ગયો છે. ચંદનનું ઝાડ છે ને એના બી પડ્યા છે તો યુગ ભેગા કરે છે. બસ એટલા જ લઈ આવ. હવે આટલા લઈ આવ્યું. હા,
ખાતર જારી લઈએ ને પછી મોટું મોટું છે એને અહીંયા નાખી દઉં. કંઈ રોપવું હોય તો કામ આવશે એમ. પછી એમાં માટી ઉમેરીને પછી મિક્સ કરી દઈશ. પછી સીડ બોલ બનાવીશ. અહીંયા કોથળીઓમાં માટી ભરીને રાખી છે લાલ, એ લઈ લઈએ. એને મેં જારી નાખું અહીંયા જ. પછી ખાતરમાં મિક્સ કરી દઈશ. ઉડે છે બહુ મોટું મોટું. પાછું એમાં આ બાજુ માટી અને સાણિયું ખાતર મિક્સ કરી દઉં. પછી બનાવીશ. હજુ બી લેવા જવાનું છે ખેતરે. મૈત્રી લોકોના ખેતરે છે. અત્યારે અમે મૈત્રીના ખેતરે આવી ગયા છે એક્ટિવા લઈને. કામ કરતા હે લોકો બરાબર. આ બાજુ રોયું તૈયાર કરે છે જો ડાંગરનો તરુ વાવવા માટે. તરત જ કાઢીને હળગાવી જ દીધું એમ. પછી આગાહી છે ને પછી બગડે એના કરતા તૈયારી કરી દે તે સારું. પણ આ થાંભલામાં જ એવી આગ લગાવી દીધી. મારા જીજાજી બરાબર ગરમીમાં કામ કરે છે. અત્યારે અમે કૂવો જોવા આવ્યા છે મૈત્રી લોકોનો. જો કેટલો મોટો બાંધો છે મસ્ત. આ જો પેલી માછલીઓ છે બહુ બધી અંદર ને કાચબો બી છે. કેરી બી પડી છે યુગ. બહુ મોટી મોટી માછલી છે. ચાલો પકડી લઈએ. પેલી રહી જોઈ જમરૂખની હાક પડી છે. અંદર કાચબો બી છે એમ. કાચબો બી છે અંદર. નીચે તો મોટી મોટી માછલીઓ છે જો. હા કેટફિશ જેવી છે. મસ્ત માછલી છે એમ. મસ્ત બહુ બધી. નીચે એકદમ બી છે ને આમ સાઈડ પર બી તરતી છે. પેલી રહી પેલી જો માછલી એ ગઈ મસ્ત હે. ત્યાં તો બહુ મોટી મોટી. હા મસ્ત હે. એ ચારે બાજુ ફરતી લોટ એ કરીને નાખવાનો એમ એ લોકોને. બહુ મોટી મોટી છે જો ની. બહુ બધી છે. પેલી ચાયલી મેં તો આજે જોઈ. આજ પેલું પાણી વધારે ફૂલ હતું ત્યારે દેખાતી નહીં હતી. હમણાં ઓછું થયું ને એટલે આ ચલાવતા હે આમાંથી. જોયું કે આ બાજુ કુવામાં માળો બી બનાવ્યો છે ચકલીઓ એ. જો ચકલીનો છે કે ખબર નહીં. ચકલીનો જ હશે. મસ્ત બે જગ્યા છે. અહીંયા બી છે જો બધી જ જગ્યાએ. આ કૂવો બાંધો છે તો બહુ વર્ષ થઈ ગયા. દેવિક નાનો હતો ત્યારનો. અને આ બાજુ જો યુગને શું મળ્યું? શું મળ્યું? હાક. હાક લઈ આવ્યો આ બાજુ. જમરૂખની બી હાક પડી છે જો. આ છે ને પેલા તાડ છે ને તાડ એ આ કૂવો જ્યારે ખોદાતો હતો 1988માં ત્યારે એમાં છોકરાઓએ અહીંયાથી બહુ બધા તાડ હતા ત્યાંથી લાવીને નાખ્યા હશે ને પેલા પાકા ખાઈને ત્યાં આમાં કૂવામાં ઉગ્યા હતા. એ કાઢીને ત્યાં રોપ્યા હતા. આ તાળને 38 વર્ષ થયા. ધુમાડાના લીધે દેખાતા જ નહીં. તો બી હજુ આટલા જ મોટા થઈ રહ્યા છે. ક્યારે મોટા થશે એમ. 38 વર્ષ જૂના તાળ છે. એનો ઇતિહાસ આજે યુગના મોટા એ કીધું અમને. મારાથી બી 1 વર્ષ મોટા હે. કેટલું મસ્ત છે પિંક કલરનું યુગ. પતંગિયું જેવું છે જો પિંક કલરનું જો. એ મસ્ત. અંદર બી એક છે ને અહીંયા બી છે. નીચે બી છે. આ કૂવો બહુ જૂનો છે. એમાં બોર બી કરેલો છે જો. એમાંથી પાણી ચાલતું હતું હમણાં. કૂવો બી ભરેલો રહે ને બોરથી બી પાણી ચાલે. આ છે ને દશેરી કેરી છે જો. ચામાચીડિયા બહુ બગાડ કરે જો. બહુ કેરી બગાડી છે નીચે જો. આ પેલા યુગ તોડી છે જો ઉપર. આ કેવી છે? આ બી બગાડી છે. બહુ બધી બગાડેલી જ છે જો. ચાલો કેરી તોડવા. કોણ કોણ ખાવાનું? યુગ ખાવાનો હે? દશેરી કેરી બહુ મીઠી લાગે. એ હાથમાંથી એની જાત જ તૂટી ગઈ રે. દુર્ગાભાઈ નીચે પડી છે જો. એને નહીં આ બાજુ મોકલતો. મેં લઈ લઈશ. આ જો ની આ બી મસ્ત પાકી છે પણ આ ચામાચીડ્યું ખાઈ ગયું. બહુ બગાડે છે કે? હા બહુ બગાડે. ઉપર ટીંગાયા કરતો. એ ચાલ ઉતર ઉતર આ બાજુ. એ બાજુ કૂવો છે. ચાલ આવતો રહો આ બાજુ. હા
હા હજુ તો આ ચોમાસું આવે ત્યારે 2 વર્ષની થાય તો બી બહુ મોટી થઈ ગઈ કે યુગ જેટલી થઈ ગઈ કે જેટલી થઈ ગઈ લીચી કે હા જમીન રાસ આવી ગઈ છે એમ ખાતર ને એવું આ હા બાજુ ખાતર એટલે ને એવું સાણિયું ખાતર એટલે એમ આ બાજુ લીંબુ બી છે લીંબુ બી છે આ બાજુ બગલાઓના જલસા છે જો ઠંડકમાં મસ્ત ઠંડો ઠંડો પવન આવે એટલે જો સાયણામાં કેવા બેહી રહ્યા છે યુગ કેટલા બધા છે જો તો ભેંસ ને ગાય ને એવું તો ખાઈને આરામ કરશે હમણાં આ તાડ 38 વર્ષ જૂનો છે બધા તળફુડા પાકી પાકીને નીચે પડ્યા છે જો પેલી બાજુ યુગની મમ્મી લેવા ગઈ છે ઘરે લઈ જવાના હે ખેતરે રોપવાના આપણે ખેતરે રોપી દેજે એટલે મારા પપ્પાને જોઈએ છે એટલે લેવા આવી પણ ઉપરથી પડે નહીં એની બીક લાગે પેલા પાકી ગયા એટલે ગમે ત્યારે પવનમાં પડે જો મસ્ત એમાંથી અંદરથી ખવાતું બી હે બસ બસ એટલા જ ના એ ગયું જોજો ઉપરથી પડે નહીં એટલે જ હાથ રાખીને જામ ઉપર આમ બેહી જા. જો અમે નાના હતા ને તો આની ગાદલી બનાવતા હતા જો યુગ બેસી પગ ગયો અહીંયા રાખ ઉપર એમ બસ ચાલો ખેંચો હવે પાછળથી થોડુંક બે બસ ચાલો જવા દો અમે આ ગાડલી અમારે આ ગાડલી હતી દેશી ગાડલી બસ તારણા. બસ એમાંથી મસ્ત ને હે મજા આવે અત્યારે અમે દામણાના બી લેવા આવ્યા છે આગળ મેં ભેગા કર્યા હતા પણ એ ઠેલી બાલ મંદિરે જતી રહી છે એટલે હવે ફરીથી અહીંયા વણી લઈએ અહીંયા ઝાડ છે 2 બધા જો ચાલો ખટ્ટા લઈ લો મીઠા. જેટલા બી મળે એટલા લઈ લો બીજી જગ્યાએ વાવવા માટે જોઈએ છે એટલે. હા ખવાય ને ચાલો હા વેરતો નહીં હો બી ખિસ્સામાં જ રાખજો હા ચાલો દામણાના હવે અમે પણ ઘરે જઈએ હવે જમવાનું બી બાકી જ છે હજી ચાલો ચાલ યુગ હવે ફટાફટ અત્યારે અમે બી લઈને આવી ગયા છે જો આમાં મીઠી આંબલીના બી અને ધામણાના બી છે નીચે બહુ બધા છે અત્યારે અમે ટેરેસ પર આવી ગયા છે યશ્વીને લઈને આ રહી યશ્વી જો આ કીડી મને કરડી રહી યશુ જો આજ કે અહીંયા જ કરડી રહી ખબર નહીં ક્યાંથી ચોંટી ગયેલી આ રહી અહીંયા જ કરડી રહી રસ કેરીનો રસ મારા ભાઈએ બનાવ્યો હતો તે પછી બપોરે બનાવ્યો હતો તો પીવાનો બાકી જ હતું એટલે મેં પી લ્યા ચાલો ચાલો આ બાજુ ચાલો આ બાજુ હે રસ પીવાનો હે પૂરી જોડે નહીં ભાવતું એટલે એમ જ પી લેમ મેં તો જો યશવી તો કેવી એ ચાલી યશુ તારે ટેરેસ પર રસ પીવો છે એને નહીં ભાવે એમ એવું કે નથી ભાવતું ને એવું આ બાજુ અથાણાની કેરી છે એ લેવાની છે આ રહી જો અમે તાપમાં મૂકી હતી થોડીક વાર ખરાબ નહીં થાય એટલે થોડા ખરકા સુકાઈ જાય પછી મસાલો મિક્સ કરીને પછી બરણીમાં ભરી દેવું એમ કરીને અહીંયા મૂકી છે આ બાજુ ટેરેસ પર યુગ અને ઉન્નતિ પણ આવી ગયા છે અને યશવી હાથે રમે છે હમણાં ટેરેસ પર અમારું ઘર 1962માં બનેલું અહીંયા લખેલું જ છે જો કેટલું જૂનું છે 64 વર્ષ થઈ ગયા 64 વર્ષ જૂનું છે તો બી હજુ એટલું મજબૂત છે ને અહીંયા એમાં જ રહેવાનું મન થાય તોડવા કે પણ મને તોડી નાખશે તો ગમશે જ નહીં એટલે મેં ના પાડું છું પણ હવે આગળ જતાં બીજું ઘર બનાવવું જ પડશે ને એટલે તોડવાનું છે આવતા વર્ષે હા અમારું નળિયાવાળું ઘર કેટલું સરસ લાગે છે નીચે 8 રૂમ ઉપર 8 રૂમ એમ કરીને 16 રૂમ થાય છે એટલે એક બાજુ મારું કોઈ લોકો રહેતા હતા ને એક બાજુ અમે રહેતા હતા મારા મોટા પપ્પા ને અમે એમ કરીને રહેતા હતા પણ પછી મોટા પપ્પા લોકોના ઘર અલગ બની ગયા એટલે પછી અમે એકલા જ રહીએ અહીંયા ચાલો ચાલો જો હું કરતા હે પથ્થર ભરીને જો બાળપણ કેટલું સરસ જો કેવા રમે છે પથ્થર વણી વણીને ભરે છે આંબો છે આ બાજુ સીતાફળ છે આ બાજુ આંબલી છે એટલે અહીંયા બધા જ ફ્રૂટ છે સિઝન પ્રમાણે બધા ફ્રૂટ ખાવા મળે
અહીંયા અમારે બહુ મોટી જમરૂખ હતી. અહીંયા આ જે લાઇટનો થાંભલો મૂક્યો ને ત્યાં, પણ એ ગયા વર્ષે મરી ગઈ હતી એટલે એને કાપી નાખી હતી. બાકી બહુ મસ્ત ઠંડક રહેતી હતી. અમે અહીંયા બધા નીચે જ બેહી રહેતા, જમરૂખ નીચે જ બેહી રહેતા. આ બાજુ મારી મમ્મી લોકોનું ઘર ને આ બાજુ આ છે યુગના પપ્પા લોકોનું ઘર, મારી સાસુનું ઘર. મારા સાસુ બેઠા છે, એમનું ઘર. અત્યારે હું ડુંગળી ને ટામેટા કાપવા બેસી ગઈ છું. આજે તુવેરના દાણા બનાવવાના છે, સૂકા કઠોળ મસ્ત લાગે એટલે અમને બહુ ભાવે, એટલે બધાનું આજે એ જ છે. આજે બીજું કંઈ શાક નહીં બનાવવાના, તુવેરના દાણા મસ્ત બનાવીએ. ત્યાં ડુંગળી ટામેટા કાપી દઉં. બાજુ યશવી સુરત જાય છે પણ એને નથી જવું એટલે અહીંયા બોલાવી લાવે છે. કે ના મમ્મી પપ્પા તો રેડી થઈ ગયા છે પણ એ જતી જ નથી. અહીંયા જ રહેવું છે કે યશવી? સારું તો જવા દે, પાછી આવશે તો. મૂકી આવ, તું મૂકી આવ. મૂકી આવો. એ જો પેલી રડતી છે, જોની ઓલી વાર રડે હે. હારું લઈ જા. હા કેવી કરે રે. જા ને મૂકી આવ. કે તું મૂકી આવ જા. રડે સાદની. અત્યારે અમે હિંચકો ખાઈએ છીએ ને અમારે યુગ રડે છે. શું થયું? મેં રસોડામાં હતી ત્યાંથી આવી. હે યશવી સુરત ગઈ એટલે રડે છે. એ લોકોને પકડીને રડતી હતી એમ, એને બી જવું જ નહીં હતું એટલે પછી અમારે યુગ રડવા લાગ્યો કે યશવી ગઈ સુરત એમ કરીને. આવે ને પાછી. હે એમાં હું રડવાનું? આપણે બી થોડાક દિવસ રહેવાનું છે પછી જવાનું. કેમ કેમ વલસાડ નહીં ગમતું? કેમ? તો ક્યાં ભણવું છે તારે? હે આપણું ઘર બને ને પછી આપણે અહીંયા જ રહેવું. પપ્પા વલસાડ રહે હે ને? હે આવતા વર્ષેથી આપણે અહીંયા રહેવું હે ને? અમારે યુગ બહુ ઇમોશનલ થઈ જાય. ચૂપ થઈ જા, તારી બા હસતી છે. અત્યારનો રડ્યા કરે એમ કરે. નહીં રડવાનું એમ. હવે હું હજુ તો અઠવાડિયું છે. કે હજુ તો અઠવાડિયું રમવા મળે તને. વેકેશન લંબા છે ને તો પછી પાછો રહેજે. હા આ યુગના મામાએ મેંગો લસ્સી બનાવી છે. જો કાજુ બદામ ને એવું બધું જ નાખ્યું છે. પીવું છે યુગ? સારું બરાબર લઈ આવે, વાડકીમાં લઈ આવે. હા થોડી થોડી ટેસ્ટ કરીએ. હે હા આપે છે એમ. હા પણ ઉભર ને વાડકીમાં આપે છે. એક ચમચી થી કા. ચાલો તુવેરના દાણા વગારું છું. હવે બની જ ગયું છે ખાવાનું. દાણા બનાવ્યા છે, હવે થોડીક વાર ઉકળવા દઉં પછી ખાઈ લઈએ. અત્યારે અમે મૈત્રી લોકોના ઘરે ગયા હતા મારી ભાભી જોડે. એ લોકો તો હજુ 10:30 વાગ્યા તો બી જઈમાં બી નહીં. અમે ક્યારનું જમી લીધું હતું પછી મારી ભાભી કહે કે ચાલ જઈએ એમ કરીને તો અમે ગયા હતા. ને અમારા ઘરે તો અડધા ઊંઘી ગયા ને અડધા તો છોકરાઓ તો મેચ જોઈ છે. આજે ફાઇનલ છે એટલે એ લોકોને બહુ ઇન્ટરેસ્ટ એટલે એ જોયા કરશે. ત્યાં સુધી અમે બહાર બેસી રહ્યા છે. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.